હિન્દુ ધર્મમાં અખાત્રીજ, જેને અક્ષય તૃતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે, એક પવિત્ર અને શુભ તિથિ માનવામાં આવે છે. આ તહેવાર વૈદિક કેલેન્ડર મુજબ વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. ભક્તો શુભતા અને સમૃદ્ધિની પ્રાપ્તિ માટે વ્રત રાખે છે અને પૂજન કરે છે. અખાત્રીજનો દિવસ અબુજ મુહૂર્ત તરીકે પણ ઓળખાય છે, એટલે કે આ દિવસે શુભ કાર્ય માટે કોઈ વિઘ્ન નહીં હોય. લગ્ન, નવો વ્યવસાય શરૂ કરવો હોય કે નવું ઘર ખરીદવા જેવા કાર્ય આ દિવસે શ્રેષ્ઠ માનવામાં આવે છે. અખાત્રીજના દિવસે સોનું, ચાંદી, જમીન અથવા અન્ય મૂલ્યવાન વસ્તુઓ ખરીદવી તથા દાન ખરીદવું ખૂબ જ શુભ ગણાય છે. વૈદિક પંચાંગ અનુસાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ 29 એપ્રિલ 2025ના રોજ સાંજે 5:30 વાગ્યે શરૂ થશે અને 30 એપ્રિલના બપોરે 2:12 આ પૂર્ણ થશે. સનાતન ધર્મની પરંપરા પ્રમાણે તિથિનું નિર્ધારણ સૂર્યોદયના આધારે કરવામાં આવે છે. તેથી અખાત્રીજ 2025માં 30 એપ્રિલ બુધવારના રોજ ઉજવાશે. અખાત્રીજના પાવન દિવસે સોનું ખરીદવું અતિશય શુભ માનવામાં આવે છે. આ દિવસે ખરીદેલું સોનું સાથોસાથ સમૃદ્ધિ અને સુખ લાવે છે. વર્ષ 2025માં અખાત્રીજના શુભ સમયે સોનું ખરીદવાનો ઉત્તમ સમય 29 એપ્રિલની સાંજથી શરૂ થઈ જાય છે. આ વર્ષે અખાત્રીજના દિવસે પાવન શોભન યોગનો સંયોગ રહ્યો છે, જે બપોરે 12:02 વાગ્યા સુધી રહેશે. સાથોસાથ સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બનશે, જે દરેક શુભ કાર્યને સિદ્ધિ તરીકે લઈ જાય છે. આ યોગમાં ભગવાન લક્ષ્મીનારાયણની પૂજા કરવાથી ઘરમાં ધનલક્ષ્મીનો વાસ થાય છે અને સાધકને માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. હિન્દુ ધર્મમાં અખાત્રીજનો દિવસ અત્યંત પવિત્ર અને શુભ માનવામાં આવે છે. ખાસ કરીને આ દિવસે દાન કરવાનો વિશેષ મહિમા છે. પૌરાણિક કથાઓ અનુસાર સત્યયુગની શરૂઆત પણ અખાત્રીજના પવિત્ર દિવસે એટલે કે વૈશાખ શુક્લ તૃતીયાએ થઈ હતી. એ દિવસથી જ મહર્ષિ વેદ વ્યાસે ભગવાન ગણેશજીની સહાયથી મહાભારત રચનાનું કાર્ય શરૂ કર્યું હતું. આ સિવાય અખાત્રીજના દિવસે ભગવાન પરશુરામજીનો જન્મ થયો હતો, જેઓ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર તરીકે પણ પૂજાય છે. તેથી આ પવિત્ર તિથિએ પરશુરામ જયંતી તરીકે પણ ઉજવણી કરવામાં આવે છે. અક્ષય તૃતીયાના દિવસે સુદામા તેમના બાળપણના મિત્ર શ્રી કૃષ્ણ પાસે આર્થિક મદદ લેવા ગયા હતા. તેણે તેમની પુટલીમાં રાંધેલા તાંદૂળ લીધા હતા, જે ભગવાને ખૂબ ઉત્સાહથી ખાધા હતા. પરંતુ સુદામાએ તેમના ખચકાટને કારણે કૃષ્ણ પાસે મદદ માંગી નહીં. તેઓ તેમની પાસેથી કંઈ પણ માંગ્યા વિના તેમના ઘરે પાછા ફર્યા હતા. પરંતુ પાછા ફર્યા ત્યારે સુદામાએ જોયું કે તેમની જર્જરિત ઝૂંપડીની જગ્યાએ એક ભવ્ય મહેલ ઊભો થઈ ગયો છે અને તેમની ગરીબ પત્ની અને બાળકો સારા કપડામાં જોવા મળે છે. આ જોઈને સુદામા સમજી ગયા કે આ બધું શ્રી કૃષ્ણની કૃપાથી થયું છે. આ જ કારણથી અક્ષય તૃતીયા પર સાફ મને દાન અને પૂજાનું મહત્વ ગણાય છે. તેની સાથે ધન અને સંપત્તિના લાભ સાથે પણ જોડાયેલું છે. અક્ષય તૃતીયાના દિવસે જ યુધિષ્ઠિરને વનવાસમાં અક્ષય પાત્ર મળ્યું હતું. મહાભારત કાળમાં અક્ષય તૃતીયાના દિવસે જ યુધિષ્ઠિરને વનવાસમાં અક્ષય પાત્ર મળ્યું. એવું પાત્ર હતું જેમાંથી અન્ન ક્યારેય ખતમ જ નહોતું થતું. આથી અક્ષય તૃતીયા ખેડૂતો માટે પણ મહત્વપૂર્ણ દિવસ મનાય છે. તેને ભારતીય કૃષિના નવા ચક્રની શરૂઆતનો દિવસ કહેવાય છે. ઓરિસ્સા અને પંજાબમાં આ વ્યાપક રીતે ખેતી સંબંધિત તહેવાર છે. ખેડૂતો નવા પાકની તૈયારીમાં લાગી જાય છે. પ્રચલિત છે કે અક્ષય તૃતીયાથી ઋતુ પરિવર્તન થઈ જાય છે. તે વસંત ઋતુની સમાપ્તિ અને ગ્રીષ્મ ઋતુની શરૂઆતનો દિવસ પણ મનાય છે. મે બાદના મહિનામાં ખરીફ પાકની વાવણી અને લણણી થાય છે. વાવણીની તૈયારી અક્ષય તૃતીયા બાદ શરૂ થઈ જાય છે. ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં અખાત્રીજને વરસનો વચલો દિવસ કહે છે. તે વણજોયું મુહૂર્ત ગણાય છે.
વર્ષમાં 4 શ્રેષ્ઠ વણજોયા મુહૂર્ત હોય છે. બેસતું વર્ષ, ચૈત્ર સુદ એકમ, અખાત્રીજ, દશેરા. જેમાં અખાત્રીજ સૌથી શ્રેષ્ઠ અને શુભ માનવામાં આવે છે. હિન્દુ અને જૈન ધર્મમાં અક્ષય તૃતીયાનું વિશેષ મહત્વ છે. આ દિવસે કોઈપણ નવા કાર્યની શરૂઆત કોઈપણ વિચાર્યા વગર કરી શકાય છે. નવો ધંધો શરૂ કરવા, મકાન કે પ્લોટ ખરીદવા, ઘરમાં પ્રવેશ કરવા, ઘરેણાં, કપડાં, વાહન વગેરેની ખરીદી, લગ્ન સમારોહ, મુંડન વિધિ વગેરે માટે પંચાંગ જોવાની બિલકુલ જરૂર નથી. તમને ગમે તે કામ નિસંકોચ કરી શકો છો. કોઈપણ પ્રકારની ખરીદી કરી શકો છો. અક્ષય તૃતીયાને અખાત્રીજ અને અક્ષય તીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. પુરાણોમાં આ તિથિને યુગાદિ તિથિ કહેવામાં આવે છે. એટલે આ દિવસે સતયુગની શરૂઆત તરીકે માનવામાં પણ આવે છે. મહાભારત અને નારદ સંહિતામાં આ દિવસને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. જ્યોતિષમાં અખાત્રીજને વણજોયું મુહૂર્ત પણ કહેવામાં આવે છે. અખાત્રીજના દિવસે આવેલા કોઈપણ પ્રકારના દાનનું પુણ્ય ક્યારેય નષ્ટ થતું નથી. આ દિવસે પરશુરામ જયંતી પણ ઉજવવામાં આવે છે. અખાત્રીજના દિવસે રાત્રિના પ્રથમ પ્રહરમાં ભગવતી રેણુકાના ગર્ભથી સાક્ષાત હરિ પ્રગટ થયા. તે વખતે 6 ગ્રહો પોતાની ઉચ્ચ રાશિમાં હતા. અખાત્રીજને વર્ષના 4 શ્રેષ્ઠ દિવસો એટલે વણજોયા મુહૂર્તના દિવસોમાં પણ ગણવામાં આવે છે. આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરીને પીળા વસ્ત્ર ધારણ કરો. વિષ્ણુજીને ગંગાજળથી શુદ્ધ કરી તુલસી, પીળા ફૂલ, માળા ચડાવો. પીળા ફૂલ તેમની ઉપર ચડાવો. ધૂપ, અગરબત્તી, દીપક પ્રગટાવી પીળા આસન પર બેસી વિષ્ણુજીથી સંબંધિત બધા પાઠ કરો. જેમ કે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ અથવા વિષ્ણુ ચાલીસા પણ વાંચો. તે પછી વિષ્ણુજીની આરતી પણ વાંચો. થઈ શકે તો આ દિવસે વિષ્ણુજીના નામથી ગરીબોને ભોજન ખવડાવો અથવા દાન કરો. આ દિવસ પુણ્ય કરવાનું વિશેષ મહત્વ છે. એમ તો બીજા બધા દિવસે કોઈકના કોઈ શુભ અશુભ મુહૂર્ત હોય છે, પરંતુ અખાત્રીજ એક એવું સર્વસિદ્ધિ પ્રાપ્ત કરનાર આ દિવસ ગણવામાં આવે છે જેમાં કોઈ પણ મુહૂર્તની જરૂર પડતી નથી. એટલે જ તો સારા કાર્યો માટે અખાત્રીજની રાહ જોવાય છે.